કમોસમી વરસાદને લઈને ભાખલ ગામમાં કેળના પાકને નુકસાન થયું। આજરોજ તારીખ 30/10/2025 સવારના 11:30 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં સતત છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તળાજા તાલુકા મણા, ત્રાપજ, સોસ્યા, અલંગ અને જસપરા, માંડવા જેવા ગામોમાં આજે વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદ વરસતા ભાખલ ગામના ખેડૂતોને કેળના પાકમાં મોટા પાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ કેળનો પાક સંપૂર્ણપણે પડી ગયો છે અને હાલ ખેડૂતોને પણ મોટી નુકસાની થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં કપાસ, મગફળી સિવાય કેળના પાકમાં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ કેળનો પાક સંપૂર્ણપણે પડી ગયો છે અને નાશ પામ્યો છે, કારણ કે આ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કુદરતે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જય માતાજી। હું ગોહિલ ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, ગામ ભાખલ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। હવે અત્યારે ઘોઘા અને તળાજાના છેવાડાના ગામડા જેમ કે ભાખલ, નવાગામ નાના, ગરીપરા, કુકડ, રામપર એટલે કે બોરિયાળી, સોસ્યા, મથાવાડા, ભારપરા, ત્રાપજ, જસપરા, માંડવા, આ છેવાડાના ગામડાઓની અંદર લગભગ 3 દિવસથી સતત અતિ ભારે વરસાદ, જેને કહેવાય કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ ગામડાઓની અંદર જે પણ પાકો ઊભા હતા એ સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેમ કે કેળ, કપાસ, મગફળી અને નાના મોટા બધા જ પાકો બહુ ખૂબ જ અતિ ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની અંદર એટલી બધી ચિંતા વ્યાપી છે કે એની કોઈ વર્ણન થઈ શકે તેમ નથી। તો હું સરકારને એવું કહેવા માગીશ કે આ જગતના તાતને એટલે કે ખેડૂતને કંઈક ને કંઈક સહાય કરે અને આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારે એવી મારી નમ્ર વિનંતી છે। જય માતાજી।